નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા મિત્રો? મજામાં? હું નિખિલ રાઠોડ તમારું સ્વાગત કરું છું આપણી ને તમારી યુટ્યુબ ચેનલ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલની અંદર. તો હા મિત્રો, તમે થંબનેલ જોઈ છે એ પ્રમાણે તમને ખ્યાલ આવી ગયો હશે. આજે આપણે વાત કરવાના છીએ C2D ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન વિશે. તમારા બધાના કોમેન્ટથી, પર્સનલ મેસેજથી, બધાથી લઈ અને આજે આપણે ફાઇનલી વિડીયો અપલોડ કરી રહ્યા છીએ C2D ના સેમેસ્ટર 1 નો મેથેમેટિક્સના જે આઈએમપી આવે છે MCQ ના, તે આજે હું તમને પ્રોવાઈડ કરવાનો છું. બરાબર, ટોટલ આપણે 3 થી 4 PDF કવર કરેલી છે, તે તમારે સોલ્વ કરેલ છે આખી, એટલે તમારે એમાંથી જોતા જવાના છે જવાબ, અને તમારે જાતે પણ સોલ્યુશન કરવાની ટ્રાય કરવાની છે. અને હા, મેથેમેટિક્સના આપણે વિડીયો લેક્ચર છે, આઈએમપી મટીરિયલ છે, તે રેગ્યુલર સ્ટુડન્ટ માટે પણ આપણે નાખેલા છે, તો તે પણ વોચ કરી લેવા. જે C2D સ્ટુડન્ટ છે તેને પણ તે વોચ કરી લેવા એકવાર, કેમ કે તેનાથી તમને સોલ્યુશન કઈ રીતે કરવું તે તમને ખ્યાલ આવી જશે. બરાબર, અને બાકી મેથેમેટિક્સ થોડોક અઘરો સબ્જેક્ટ છે, તો બને એટલું તમારે ધ્યાન દેવાનું છે. કેમ કે ઘણા મિત્રો તમારા સિનિયર છે ને એકવાર પૂછી લેજો. એમાં જેને બેકલોગ આવે છે ને 3-3, 4-4 વર્ષ લગી નીકળતી નથી. છઠ્ઠા સેમેસ્ટરમાંથી બધી જગ્યાએ ક્લિયર થઈ ગયા, બસ આ મેથેમેટિક્સની બેકલોગ નાની કરીને એના હિસાબે એ ક્યાંય જોબ નથી મેળવી શકતા, એ ક્યાંય આગળ વધી શકતા નહીં, ડિગ્રી પણ કરી શકતા નથી. બરાબર, તો મિત્રો તમારે ધ્યાનપૂર્વક સોલ્યુશન કરવાનું છે. MCQ કાયદેસર ધ્યાન દઈને કરવાના છે સોલ્વ. અને OMR સીટ જો તમારે પૂરવાની આવતી હોય, બરાબર, તો તે પણ તમારે કાયદેસર રીતે પ્રેક્ટિસ કરીને OMR સીટ પૂરવાની છે. બરાબર, તો OMR સીટની પ્રેક્ટિસ કરવા માટે તમે કોઈ પણ OMR સીટ લઈને એમાં ઘૂંટવાની ટ્રાય કરજો, કેમ કે જો અધૂરો ઘૂંટેલ હશે, ખાનાની બહાર ગયું છે, 10માની પરીક્ષા દીધી છે એટલે તમને ખ્યાલ હશે. બરાબર, તો બીજી આપણે કંઈ વાત કરતા નથી, ફટાફટ આપણે ઓપન કરી લઈએ છીએ આપણા જે મેથેમેટિક્સના MP છે તેના. બરાબર, તો તમે જોઈ શકો છો C2D સ્ટુડન્ટ છે તેના માટે ખાસ કરીને આ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ રહેવાના છે. બરાબર, આપણા જે સર છે તેણે બનાવેલા છે મેથેમેટિક્સના આઈએમપી. બરાબર, તમે જોઈ શકો છો તે પોતે ડિગ્રી કર્યા છે હાલ. બરાબર, તેને બનાવેલા છે આ C2D ના આઈએમપી ખાસ કરીને. અને એનો સબ્જેક્ટ કોડ પણ તમે અહીંયા જોઈ શકો છો, C2D નો છે જે છે. ને સેમ 1 ના જે સ્ટુડન્ટ છે એના માટે ખાસ આ રહેવાના છે, તો તેને પ્રોપરલી વોચ કરવાના છે. તો આપણે એક્ઝામ્પલ નંબર 1 જુઓ, તમે અહીંયા આપેલું છે. આપણે ડિટર્મિનલ્સનું આ એક્ઝામ્પલ છે, તમે જોઈ શકો છો આ ડિટર્મિનલ્સનું એક્ઝામ્પલ છે. એનું સોલ્યુશન કઈ રીતે કરવું એ મેં થોડાક ટાઈમ પહેલા જ એક વિડીયો નાખ્યા છે. બરાબર, તો તમારે વોચ કરવાના છે, એ પ્રમાણે સોલ્યુશનની ટ્રાય કરો. જાજો ટાઈમ રહ્યો નથી હવે. બરાબર, તો ફટાફટ વોચ કરી લેજો. બાકી આમાંનું સોલ્યુશન આમાં ટીક કરેલા જ છે, તમે ડાયરેક્ટ ગોખીને પાસ થવું હોય તો પણ તમારી ઈચ્છા. બાકી હું તો કહીશ તમે સમજીને પાસ થાવ, સમજી ધ્યાનપૂર્વક જુઓ. આ પણ ડિટર્મિનન્સના દાખલા છે. બરાબર, 2-3 છે જે બાકીના તમે નીચે જોઈએ કયા કયા દાખલા છે. આ પણ પેલા ચેપ્ટરનો દાખલો છે, તમે જોઈ શકો છો. f(x) કરીને છે દાખલા. બરાબર, આ પણ f(x) કરીને દાખલા છે આ બધા. ને આ કઈ રીતે સોલ્વ કરવા એના આપણે વિડીયો લેક્ચર ઓલરેડી જૂના પણ પડ્યા છે. સિલેબસ સેમ છે, સબ્જેક્ટ કોડ માત્ર બદલવાનો છે. વારંવાર કહું છું. બરાબર, જૂના વિડીયો પણ તમે વોચ કરી શકો છો બીજી એક. બરાબર, અને બાકી કંઈ પણ હેલ્પની જરૂર હોય તો આપણે તમને કીધું જ છે, ગમે ત્યારે તમે આપણો કોન્ટેક્ટ કરી શકો છો. આ આપણે લોગના દાખલા છે, એમાં તમારે સોલ્યુશન ધ્યાનપૂર્વક કરવાનું છે. ને ક્યાંય પણ હેલ્પની જરૂર હોય તો આપણે છીએ જ. બાકી એમાં જવાબ ટીક કરેલા છે કાયદેસર જે સાચા છે. આ પણ લોગના દાખલા છે. બરાબર, સિમ્પલ એક્ઝામ્પલ છે. તમે તો C2D સ્ટુડન્ટ છો એટલે તમારે દાખલા પણ એટલા અઘરા નથી પૂછતા. તમારે માત્ર એક્ઝામ્પલ છે, એમાં ટીક કરવાના છે. બાકી ના આવડતે તમે ડાયરેક્ટ ટીક પણ કરી શકો ગમે એ. અને આમાં માઇનસ પદ્ધતિ તો છે નહીં તમારે, તે તમારા માર્ક કપાશે. એટલે સિમ્પલી તમારે બસ એક જ ધ્યાન રાખવાનું છે, જે આ ચકેડું કરેલું હોય તેમાં હરખું તમારે. તો મિત્રો, જે તમારે OMR સીટ છે એમાં સર્કલ છે, કાયદેસર આમ ઘૂંટવાનું છે. બરાબર, સર્કલની બહાર પણ ના જવું જોઈએ અને અધૂરું પણ ના લેવું જોઈએ. તમને ખ્યાલ હશે 10મું પાસ કરીને આવ્યા છો એટલે મારે જાજુ કંઈ કહેવાની જરૂર નથી, પણ છતાંય પણ મેં કીધું એકવાર કહી દઉં, જેના કારણે OMR સીટમાં ખોટું ટીક કરવાના કારણે પણ તમે ફેલ ના થાવ. અને બે ચકેડા હોય, આ 4 આઈપામાં 2 પણ ઘૂંટવાના નથી, કોઈ પણ એક જ ઘૂંટવાનું છે. અધૂરું પણ ઘૂંટવાયેલ રાખવાનું નથી, ને કોરું પણ મૂકવાનું નથી, કેમ કે કોરું મૂકશો તો તમારો માર્ક જવાનો જ છે. એના કરતાં ગમે એ ઘૂંટી નાખો ને, અટે જો પાસ 1 માર્ક તમને મળતું હોય તો તમને શું વાંધો છે. બરાબર, બાકી એ આપણે સાઈન થીટાના દાખલા છે, ત્રિકોણમિતિના સિમ્પલ દાખલા છે, કાંઈ નથી. રેડિયનમાં એમાં ફેરવવાના. અને મેં એક્ઝામ્પલ ઘણા બધા કરાવેલા છે, તમે જોયા હશે વિડીયો લેક્ચરમાં. બરાબર, કોસ થીટાના એના દાખલા છે, ત્રિકોણમિતિના. હા, થોડુંક ત્રિકોણમિતિ આપણે છે ટફ પડે છે, અઘરું પડે છે, ઘણા સ્ટુડન્ટ કહેતા હોય છે. તો હા, તમે એને સ્કીપ કરી શકો છો, પણ તમને જે ઠીક લાગે એ તમે ટીક કરી દેજો, કોરું નહીં મૂકવાનું. બરાબર, આ પણ ત્રિકોણમિતિના દાખલા છે બધા. બરાબર, ગુજરાતી ઇંગ્લિશ બંને ભાષામાં આપણે આપેલા છે. G2 ના પેપર હોય એમાં સિલેબસ પ્રમાણે એ જ આપણે આમાં કવર કરેલા છે. ત્યાર પછી આપણે 12મું નંબરનું એક્ઝામ્પલ લઈએ. તમે આનો સ્ક્રીનશોટ પાડો તો સ્ક્રીનશોટ પાડી શકો છો, જે કરવું હોય. બરાબર, આપણે જેમ રેગ્યુલર હમણાં અપલોડ કરી છે એમ એ રીતે જ આપણે અપલોડ કરી રહ્યા છીએ આનો. બરાબર, તો આનો સ્ક્રીનશોટ પાડી લેજો. વિડીયો સારો હોય તો વારંવાર તમે જોઈ શકો છો સ્ટોપ પોઝ કરીને.
બાકી યુટ્યુબમાં ઓનલાઈન આપણે લેક્ચર લેતા હોય એટલે તમારે એક ઈ ફાયદો છે કે ગમે ત્યારે તમારે સ્ટોપ કરવો હોય ત્યારે સ્ટોપ કરી શકો છો. આપણે લાઈવ લેક્ચર નથી લેતા હાલ, બરાબર? કેમ કે તમે એટલો રિસ્પોન્સ નથી આપતા એટલે આપણે લાઈવ હમણાં ને અત્યારે ટાઈમ પણ નથી, કેમ કે હવે એક્ઝામ તમારી કાલકા છે આઈ થિંક, બરાબર? તો અત્યારે આપણે આ વિડીયો અપલોડ કરીએ છીએ. બાકી તમે આ લોગના દાખલા છે એ પણ સિમ્પલ છે, આ પણ તમારે સોલ્વ કરીને તમે કરી શકો છો, બરાબર? સિમ્પલ આ પણ પેલા ચેપ્ટરના જ છે બધા, બરાબર? જાજા ભાગે પેલા ચેપ્ટરમાંથી અને છેલ્લું ચેપ્ટર છે એમાંથી વધારે દાખલા પૂછે છે આપણે, બરાબર? આ 16મા નંબરનું એક્ઝામ્પલ છે. તમે આનો સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી શકો છો. 1 થી લઈને 18 લગીના એક્ઝામ્પલ આમાં તમને બતાવ્યા છે મેં. તો ફટાફટ આપણે 19મા નંબરના એક્ઝામ્પલ તરફ આગળ વધીએ. તમને સિમ્પલ એમસીક્યુ પૂછે છે, બરાબર? એટલે થોડુંક તમારે અઘરું તો પડી જાય છે ટીક કરવું એમાં, એમાં ટાઈમ પણ ઘટતો હોય છે ઘણા સ્ટુડન્ટને. પણ તમારે એક સ્પેસિફિક ટાઈમ નક્કી કરી નાખવાનો કે તમને અડધી કલાક આપે છે, 2 કલાક આપે છે, એને ભાંગ્યા 70 કરીને તમારે એક એમસીક્યુ ને કેટલો ટાઈમ આપવાનો હોય તમારે જોઈ લેવાનો. ઘડિયાળ પહેરીને જવાની એક્ઝામની અંદર, બરાબર? મેથેમેટિક્સમાં તો ખાસ રેગ્યુલર સ્ટુડન્ટ હોય કે સીટુડી, ઘડિયાળ લઈને જવાનું, કેમ કે ટાઈમ નહીં આપો તમે એક દાખલાને આટલો. ક્વેશ્ચન નંબર 1 છે એને ભાઈ રેગ્યુલર જે સ્ટુડન્ટ હોય એને તો તમે 30 મિનિટ આપી શકો છો, બરાબર? તમારે ટોટલ 5 ક્વેશ્ચન આવે છે. મારા ખ્યાલથી પેપર સ્ટાઇલ પણ બદલાઈ ગઈ છે હમણાં કંઈક, આપણે જે રેગ્યુલર સ્ટુડન્ટ છે એને સેમ 1 ના, તો એ પણ આપણે કવર નથી કરી, પણ જે દાખલા છે એ તો સેમ જ પૂછાવાના છે, એટલે એ કઈ મૂંઝાવાનું નથી તમારે. બસ ખાલી થોડાક માર્ક ઘટાડ્યા છે અને એવું બધું કર્યું છે. વધારાના જે ઓછા માર્કના પ્રશ્ન હતા એ વધારી નાખ્યા છે, એવું કંઈક કર્યું છે. આઈ થિંક ખ્યાલ નથી, આપણે કંઈ એનું બતાવ્યું નથી તમને. જે આઈએમપી હતા મેન આપણો ઉદ્દેશ એ તમને પ્રોવાઈડ કરી દીધા છે. બાકી આગળ કંઈ એમાં બીજું કર્યું નથી. વિડીયો લેક્ચર પણ તમને આપ્યા હતા અમુક, તો એ તમે જોઈ લેજો. બાકી એક ક્વેશ્ચનને 30 મિનિટ આપવાની હતી, બરાબર? જે રેગ્યુલર સ્ટુડન્ટ હતા એ રીતે તમે C2D માં પણ એ રીતે તમે કવર કરી શકો છો. અને આ પાછા આપણે ડિટર્મિનલના અહીંથી એક્ઝામ્પલ થઈ ગયા છે. પણ બીજી કઈ જાજી વાત નથી કરતા ને કે તમારો ટાઈમ બગડશે ખોટો, બરાબર? બાકી જે કહેવાનું હતું તો મેં તમને શરૂઆતમાં કહી દીધું. આ પાછા આપણે ડિટર્મિનલના એક્ઝામ્પલ છે એ તમને બતાવી દો. 3x3 નું ડિટર્મિનલ છે એમાં તમને સોલ્વ કરવાનું કીધું છે, તો આને સોલ્વ કરી અને તમારે એનો જવાબ લખવાનો છે. સિમ્પલ એક્ઝામ્પલ પૂછ્યા છે, બરાબર? અને જે રેગ્યુલર સ્ટુડન્ટ છે એને આ 3 માર્કમાં દાખલો પૂછાય. કેટલા? 3 માર્કમાં સિમ્પલ દાખલો છે. તમને થોડોક આમાં ટફ રીતે પૂછી શકે છે એમસીક્યુમાં, પણ આમાં તમારે બહુ સોલ્વ કરવાની ટ્રાય ના કરવી તો સીધો તમે ડાયરેક્ટ જવાબ પણ ટીક કરી શકો છો. રેડિયનમાં ને એમાં ફેરવવાના દાખલા છે ત્રિકોણમિતિના 21મા નંબરનો, બરાબર? પછી આ 22મા નંબરનો દાખલો છે સાઈન થીટા ને એવા બધા, બરાબર? આમાંથી તમારે ટીક કરી લેવાના છે. ગુજરાતી ઇંગ્લિશ બંને ભાષામાં આપ્યા છે એટલે તમારે જે ઇંગ્લિશ મીડિયમના સ્ટુડન્ટ છે એને પ્રોબ્લેમ ના થાય, બરાબર? C2D માં જાજા ભાગે ગુજરાતી સ્ટુડન્ટ હશે, લગભગ ઇંગ્લિશ મીડિયમ ભાગ્યે જ કોક હશે. તો હવે ફટાફટ આપણે તમને 24 લગી બતાવી દીધા. 25મા નંબરના એમસીક્યુ તરફ આગળ વધીએ ફટાફટ, ટાઈમ વેસ્ટ કર્યા વગર, બરાબર? એક મિનિટ, આપણે ક્યાં હતા? ઓકે, ડન. તો આપણે 25મા નંબરનો એમસીક્યુ આવી ગયો છે. 25 થી લઈને 27 તમારી સ્ક્રીન સામે છે. તમારે સ્ક્રીનશોટ પાડવો હોય તો પડી શકો છો. ત્યાર પછી આપણે નીચેની સાઈડ વયા જઈએ. અહીંયા તમને 28 થી લઈને 29 લગીના એક્ઝામ્પલ તમને દેખાતા હશે, એ પણ તમે જોઈ શકો છો. રેડિયનના ને એવા બધા દાખલા છે, સિમ્પલ સિમ્પલ, બરાબર? ત્યાર પછી તમને 30 થી લઈને 31 ના દાખલા દેખાતા હશે, તે પણ તમારે જોઈ લેવાના છે. એટલે કે એમસીક્યુમાં રાખ્યા, બરાબર? આ સાઈન થીટાના ત્રિકોણમિતિના દાખલા પછી ચાલુ થયા છે આમાં, અને IJK વાળા ફોર્મેટના જે દાખલા પૂછ્યા હતા તે પણ આમાં બતાવેલા છે. ત્યાર પછી આપણે 32 થી લઈને 34 લગીના એમસીક્યુ છે તમારી સામે છે, તમારે આને ટીક કરતા જવાના છે. બાકી તમારે પેપરની અંદર ટીક કરવાનું નથી આવતું, પણ તમારે જે OMR શીટ છે એમાં કાયદેસર ટીક કરવાના છે, બરાબર? જે સર્કલ હોય તે કાયદેસર ઘટવું. મેં એની એકવાર વાત કરી દીધી એટલે પાછી નથી કરતો વાત. તો આ રીતે તમારે સિમ્પલ સિમ્પલ એક્ઝામ્પલ છે એ સોલ્વ કરતા જવાના છે અને તમારે એમાં ટીક કરતા જવાના છે. તો હવે તમારી સામે 34 થી લઈને 36 લગીના એક્ઝામ્પલ છે, જે IJK વાળા દાખલા આવે છે આપણે એના છે. સિમ્પલ સિમ્પલ દાખલા હોય છે, આમાં કાંઈ એટલું હોતું નથી. તો ડાયરેક્ટ કરી શકો છો તમે, આનો સોલ્યુશન ડાયરેક્ટ પણ આપી શકો છો. હવે ફટાફટ આપણે વયા જઈએ છીએ. 37 થી લઈને 38 નંબરના દાખલા છે તમારી સ્ક્રીનની સામે છે, બરાબર? તો આપણે હવે ફટાફટ એના પછીના આગળના દાખલા ઉપર વયા જઈએ. 38 થી લઈને 40 ના તમને દેખાતા હશે. આપણો ત્રિકોણમિતિના દાખલા છે. આ આપણે IJK વાળા દાખલા છે, એ પણ ત્રિકોણમિતિનો છે. ત્યાર પછી આપણે નીચે જોઈએ ક્યાં ક્યાં દાખલા પૂછેલા છે 41માં. તો 41મા નંબરનો દાખલો છે એ પણ IJK વાળો છે. આ પણ IJK વાળા દાખલા છે જે પૂછાતા હોય, આપણે રેગ્યુલર સ્ટુડન્ટને પણ પૂછાય છે આવા. એને એમસીક્યુ પૂછાય છે મારા ખ્યાલથી 9 કા એવા એમસીક્યુ પૂછાય છે રેગ્યુલર ને, પણ હવે સિલેબસ બદલાણો એમાં લગભગ એમસીક્યુ કાઢી નાખ્યા છે, બરાબર? દાખલા જ પૂછે છે બધાય. અને આ આપણે ત્રિકોણમિતિના દાખલા આપ્યા છે ફરી પાછા, એ પણ તમારે સોલ્વ કરીને જવાબ ટીક કરતા જવાના છે.
ત્યાર પછી આપણે આપેલા છે 44 થી લઈને 45 નંબરના દાખલા છે. આ સ્લોપના દાખલા છે, ઢાળના દાખલા, બરાબર. ત્યાર પછી આપણે ફટાફટ વયા જઈએ 45 થી લઈને 37ના દાખલા, આ પણ ઢાળના દાખલા છે, જે આપણે યાંગ ભૂમિતિ કયો છો તમારે 10મામાં પણ આવતી એ બધા દાખલા છે. પછી ફટાફટ આપણે વયા જઈએ 38 થી લઈને 49 તરફ, બરાબર. આ પણ ઢાળના દાખલા છે, બરાબર. અમુક ઢાળના છે, અમુક ત્રિકોણમિતિના છે, એવા બધા દાખલા આપેલા છે આમાં, તમે જોઈ શકો છો, બરાબર. ત્યાર પછી આપણે વયા જઈએ 51 થી લઈને 53 નંબરના દાખલા આપેલા છે. 51માં નંબરનો દાખલો છે, ઢાળનો છે. આ પણ ઢાળનો દાખલો છે, આ પણ ઢાળનો છે, આ પણ ઢાળના છે, 53 લગીના બધા. ત્યાર પછી આપણે 53 થી લઈને 56 લગીના દાખલા તરફ આગળ વધીએ. આ પણ ઢાળના દાખલા છે, આ પણ ઢાળના છે, બધા બધા ઢાળના દાખલા આપેલા છે, તમે જોઈ શકો છો. અને C2D સ્ટુડન્ટ છો, ભલે MCQ પૂછાય છે, તમારે પણ સારી રીતે મહેનત કરવાની છે. અને જે મેથેમેટિક્સ સબ્જેક્ટ છે એ તો બધી જ બ્રાન્ચને કોમન લાગુ પડે છે, બરાબર. બાકી શક્ય હોય એટલી મહેનત કરો. ક્યાંય પણ અમારી હેલ્પની જરૂર હોય તો બીજી તક તમે મેસેજ કરી શકો છો, કોમેન્ટ કરી શકો છો. બાકી C2Dના સ્ટુડન્ટ છે એને કોઈ પણ જાતના સબ્જેક્ટની IMP મટીરિયલની આ જ રીતે સોલ્યુશન વાળા જરૂર હોય તો તમારે તમારા સબ્જેક્ટ કોડ અને સબ્જેક્ટનું નામ કોમેન્ટ કરવાનું છે. જે તમે કોમેન્ટ કરશો તો તમને એ સબ્જેક્ટના IMP વહેલા જોવા મળી જશે, અથવા તો તમને એ સબ્જેક્ટના IMP મળી જશે જો નહીં બન્યા હોય તો. કેમ કે જેટલી કોમેન્ટ આવે વધુ એટલા અમે બનાવીએ છીએ IMP. કેમ કે અત્યારે આપણી ટીમ બહુ મોટી થઈ ગઈ છે, મતલબ કે આપણા જે સ્ટુડન્ટ છે બહુ વધારે થઈ ગયા છે, તો બધાને કવર કરવા થોડાક મુશ્કેલ થાય છે. એટલે જે વધારે કોમેન્ટ કરે છે, જેને વધારે જરૂર છે એની અમે પહેલા પ્રિફર કરીએ છીએ, એને પહેલા અમે બનાવીએ છીએ. બાકી બધાના બનશે એવું કંઈ નથી, નહીં બને. પણ જેટલી તમે વધારે કોમેન્ટ કરશો, જે સબ્જેક્ટની વધારે કોમેન્ટ કરશો, એટલા દાખલા તમને મતલબ કે એનું સોલ્યુશન વહેલું જોવા મળશે, બરાબર. એટલું જ તમે જેટલી કોમેન્ટ કરશો, જેટલો અમને સપોર્ટ બતાવશો, એટલો જ અમારો તમને સામે સપોર્ટ મળશે, એથી ડબલ સપોર્ટ મળશે અમારો, અને રિસ્પોન્સ પણ વધારે જોવા મળશે, બરાબર. તો ફટાફટ આપણે હવે એક્ઝામ્પલ નંબર આગળ વધીએ, મતલબ કે દાખલા તરફ, MCQ તરફ. બીજી આપણે વાતો નથી કરતા, નકર તમારો ટાઈમ બગડશે અને કમો એક્ઝામ પણ નજીક છે. તો ફટાફટ આ આપણે ત્રિકોણમિતિના દાખલા આપ્યા છે, યાંગ ભૂમિતિના, સોરી, આ બધા યાંગ ભૂમિતિના દાખલા છે, તમે જોઈ શકો છો, બરાબર. આ લિમિટના દાખલા છે, લિમિટના પણ બહુ વધારે માર્કના દાખલા પૂછાય છે. તો અત્યારે તમારી સામે 59 થી લઈને 60 નંબરના દાખલા છે, બધા જ લિમિટના દાખલા છે. તો તમારે લિમિટના દાખલા પણ પ્રેફર કરવાના છે, બરાબર. તમે જોઈ શકો છો, બરાબર. 59 થી 60 લગીના દાખલા બધા લિમિટના છે, તો એ તમારે પ્રેફર કરવાના છે. બરાબર. પછી આપણે આગળ વધીએ 61 થી લઈને 63 નંબરના દાખલા છે, તે પણ બધા લિમિટના છે, બરાબર. સોરી, દાખલાની પણ MCQ, બરાબર. તમને ખ્યાલ જ હશે, દાખલા કયું કે મેથ્સમાં MCQ, બરાબર. એક્ઝામ્પલ જ મથાલાને કહેવાય. કેમ કે અત્યારે તમને MCQ ના ફોર્મેટના આપેલા છે. હું વધારે લેક્ચર લઉં છું મેથેમેટિક્સ, એટલે હું એક્ઝામ્પલ બોલું છું, તમે થોડાક મારા ખ્યાલથી હેન્ડલ કરી લેશો તેને. તો આ પણ MCQ છે તમારી સામે 61 થી લઈને 63 નંબરના, બરાબર. તે પણ બધા લિમિટના દાખલા છે, એકદમ ઇઝી અને સિમ્પલ MCQ છે, તમારે સોલ્વ કરવાના છે, બરાબર. અને બાકી વિડીયો લેક્ચર તમારે જોવા હોય દાખલા શીખવા માટે, એટલે કે થોડુંક સોલ્યુશન શીખવા માટે જોવા હોય તો તમે જોઈ શકો છો, આપણે આપેલા છે. મેં તમને આની પહેલા પણ હમણાં કીધું થોડીક પહેલા. આ આપણે ત્રિકોણમિતિ અને લિમિટના દાખલા બે કોમ્બાઈન કરીને બનાવેલા છે, તે પણ લિમિટના છે MCQ. સોરી, વરી પાછા એ દાખલા બોલાઈ જાય છે મારાથી. ને આ આપણું સિમ્પલ MCQ છે. આમાં અહીંયા ઇન્ફિનિટી લિમિટ આપી હોય ને અહીંયા જે ઘાત આપી હોય ને તે અહીંયા એની માથે 5 લખી નાખવાની. તે સિમ્પલ સોલ્યુશન છે. આ પણ મેં મારા વિડીયો લેક્ચરની અંદર ટ્રીક આપેલી હતી C2D વાળા સ્ટુડન્ટ માટે. તમે મારા ખ્યાલથી વોચ નહીં કરી હોય તો એકવાર જોઈ લેજો. જૂના જે સિલેબસ છે અને નવા સિલેબસમાં સેમ સિલેબસ છે, માત્ર સબ્જેક્ટ કોડનો ફેર છે. તો તમે જૂના વિડીયો લેક્ચર પણ જોઈ શકો છો, બરાબર. તેમાં વધારે ડિટેલથી અને કાયદેસર સમજાવેલું છે જૂના વિડીયો લેક્ચરમાં, નવા વિડીયો લેક્ચર કરતા, બરાબર. તો તે પણ તમારે એકવાર ટાઈમ હોય તમારા એક્ઝામ પહેલા તો તમારે વોચ જરૂરથી કરવાના છે, બરાબર. અત્યારે તમારી સામે છે લિમિટનો દાખલો છે, બરાબર. તે પણ તમારે સોલ્યુશન કરવાનું છે. સોરી, MCQ દાખલો નહીં, લિમિટ અને લોગ બંને કમ્બાઈન કરીને આ એક MCQ પૂછેલ છે, તે પણ તમારે કન્સિડર કરવાનો છે. આ આપણે ત્રિકોણમિતિ અને લિમિટ બંને કમ્બાઈન કરીને દાખલો પૂછેલો છે. ત્યાર પછી આપણે ફટાફટ હોય જઈએ 66 થી લઈને 68 નંબરના દાખલા. તો હવે 66 થી લઈને 68 નંબરના દાખલા છે, તેમાં તમને ત્રિકોણમિતિ અને લિમિટ બંને કમ્બાઈન કરેલા છે, બરાબર. અહીંયા ઇન્ફિનિટી લિમિટ આપેલી છે. આની એક તમને શોર્ટકટ ટ્રીક કહું. અહીંયા આગળ જે લખેલો હોય ને તમારો આંકડો, તે તમારો જવાબ છે. અહીંયા કાંઈ લખેલ નથી તો તમારે 0 ફાઇનલી જવાબ છે. આની ટ્રીક પણ મેં આપણા વિડીયો લેક્ચરની અંદર કરેલી છે. તો તમે વિડીયો લેક્ચર નહીં વોચ કર્યા હોય જોઈ લેજો વારંવાર. એટલે કહું છું કે વિડીયો લેક્ચરમાં કંઈક તમને નવું શીખવા મળશે, તો તમારે જરૂર એને વોચ કરવાના છે આપણા મેથેમેટિક્સના વિડીયો લેક્ચરને એક્ઝામ પહેલા જો ટાઈમ હોય તો. અહીંયા વાળી ઇન્ફિનિટી લિમિટ આપી, આગળ કાંઈ નથી, તો અહીંયા આવી ગયો 0. સિમ્પલ આપણે જે શોર્ટકટ ટ્રીક કીધી છે મેં,
મારા વિડીયો લેક્ચરની અંદર તે તમને પાછી અહીંયા રિપીટ કરી દઉં છું બરાબર. તો તમારે જોવા હોય તો જોઈ શકો છો, બાકી આમાં પણ હું તમને ટ્રીક કહેતો જઈશ જ્યાં એની જરૂર છે ને જ્યાં જ્યાં એ આપેલી છે ત્યાં બરાબર. આવરી ઇન્ફિનિટી લિમિટ છે આપણે હમણાં સોલ્વ કરાવ્યો તે 59 થી લઈને 70 નંબરના દાખલા છે તે તમારી સ્ક્રીનની સામે આવી ગયા છે. તમે એને જોઈ શકો છો, સ્ક્રીનશોટ પાડી શકો છો, સોલ્વ કરી શકો છો એમસીક્યુ ને. બાકી ક્યાંય પણ જાતની હેલ્પની જરૂર હોય આપણી તો આપણા તમારા હા એક તમારા ફાયદાની વસ્તુ કીધું, સેમ વાઇઝ અલગ અલગ ગ્રુપ છે જે સેમ 1 ના, એની લિંક વોટ્સઅપ ગ્રુપની લિંક ડાયરેક્ટ જોઈન થવાની નીચે આપી દઉં છું, બધા જ સેમ 1 ના ગ્રુપની બરાબર. તો ફટાફટ તમારા જે બ્રાન્ચ વાઇઝ તમારા જે ગ્રુપ છે એમાં જોઈન થઈ જાઓ બરાબર. કેમ કે જે જીટી નું આપણું ઓફિશિયલ ગ્રુપ હતું તે ફૂલ થઈ ગયું છે, એમાં તમે જોઈન નહીં થઈ શકો. ઓફિશિયલ ચેનલ છે તેમાં તમે જોઈન થશો તેમાં બધા મેસેજ તમને મળી જશે, પણ તમે એમાં ગ્રુપ એડમિનને મેસેજ નહીં કરી શકો. એટલે ફરજિયાત તમારે જીટીયુની જે ચેનલ છે એમાં ને આપણા જે વોટ્સઅપ ગ્રુપ અલગ અલગ ચાલે છે એમાં બંને જગ્યાએ તમારે જોઈન થઈ જવાનું છે. તમારા બ્રાન્ચ વાઇઝ અલગ અલગ ચાલે છે એમાં, કે જેથી કરીને તમે તમારા ક્યાંય પણ હેલ્પની જરૂર હોય ને તમે ગ્રુપ એડમિનને મેસેજ કરી શકો છો બરાબર. બાકી વધારે જાય હેલ્પની જરૂર હોય તો તમે કોન્ટેક કરી શકો છો આપણો. અહીંયા આપણો એક પેપર પૂરું થાય છે. હજી એવા તમને મેં 2 અને પેપર નંબર 3 આપેલા છે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું. બધા રીતના વિડીયો સમજાવવા જઈશ તો તમારો પણ ટાઈમ બગડશે ને બરાબર, વિડીયો પણ લાંબો થઈ જશે. તો હું એવું નહીં ચાહતો કે તમારો ટાઈમ વધારે બગડે, એટલે 2 જે પેપર છે એની લિંક હું નીચે આપી દઉં છું સોલ્યુશન સાથે. તમે એમાંથી જોઈ લ્યો, ક્યાંય પણ હેલ્પની જરૂર હોય તો તમે કોન્ટેક કરી શકો છો મારો. મેં તમને કહું જ છું ઘણી વાર બરાબર, વારંવાર આ વિડીયોમાં પણ મેં કીધું છે કે કોન્ટેક કરી શકો છો આપણો બરાબર. આજનો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. અમારી આવા નવા વિડીયો હેલ્પફુલ જોવા હોય તમારે તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં.